જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે થોડા 2 દિવસથી આપણે થોડા કામમાં હતા, શાળાકીય રમત ચાલુ છે એટલે ફ્રી નથી થતા, એટલે 2 દિવસનો વ્લોગ ભેગો આવશે। સવારમાં ઉઠીને પહોંચી ગયા ચારણકા ઈકો લઈને, કારણ કે ચારણકાથી ટીમ લઈને જવાનું હતું આજે કોયડા કબડ્ડી રાખેલી હતી। ઈકામાં ચારણકાની ટીમ બેસાડીને હું આવી ગયો અમારા ગામની ટીમ ડાલામાં જતી હતી ત્યાંથી એમની સાથે, ધોકાવાડાની ટીમ સાથે, અને નીકળી ગયા અમે કોયડા જવા માટે। અમારા ગામની ગર્લ્સ અને બોયઝની 2 ટીમો હતી। મિત્રો પહોંચ્યા છે કોયડા પૂરી ટીમ સાથે। અમારી બીજી ટીમ ઉભી છે અને અમે પહોંચ્યા છીએ કોયડા। આજે કોયડા કબડ્ડી રમવાની છે, કોયડાની સ્કૂલ પ્રાર્થના ચાલુ છે। અમે ટીમ લઈને કોયડા સૌથી પહેલા પહોંચી ગયા અને આવી ગયો હું ગ્રાઉન્ડ જોવા માટે। કોયડામાં 2 ગ્રાઉન્ડ બનાવેલા હતા। પછી ધીરે ધીરે બધી ટીમો આવવા લાગી અને બધી ટીમોના રજીસ્ટ્રેશન થઈ ગયા હતા। પછી બધા ખેલાડીઓને બેસાડીને થોડી ઘણી સૂચના અને થોડા ઘણા નિયમ સમજાવવામાં આવ્યા અને ખેલદિલીની ભાવથી રમે એના માટે સમજણ આપી। અને ફાઇનલી મિત્રો બધા ખેલાડીઓનો ઇંતજાર દૂર થયો અને પહેલી મેચ ચાલુ થઈ કોયડાની ને અભિયાણાની, એમાં કોયડા જ વિન થયો। ધીરે ધીરે બધી મેચો પતતી ગઈ અને અમારી ટીમ ચારણકાની સેમીફાઇનલ રમીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી। અમારી ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ। હવે સેમીફાઇનલ જીતીને બેઠી છે। શું છોરો જીતવાનું હોય? ફાઇનલ જીતવાનું હોય ને? વચ્ચે બેઠા હું બાજુ છોકરીને સેમીફાઇનલ ચાલુ છે। અમારી સેમીફાઇનલ રમાઈ ગઈ, સેમીફાઇનલ 2 બાકી, 1 રમાઈ ગઈ છે। અમારી ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે। સામે વારાઈ ને બોરુડામાંથી એક આવવાની છે। પછી થોડી જ વારમાં બોરુડા અને વારાઈની મેચ ચાલુ થઈ ગઈ, એટલે કે સેમીફાઇનલ 2 મેચ ચાલુ હતી। એમાંથી વારાઈ વિજેતા થયું હતું। પછી ફાઇનલમાં અમારી ટીમ અને વારાઈની ટીમ સામે સામે આવી। ચારણકા ખૂબ સારું રમ્યું, વારાઈના પ્લેયરો પણ ખૂબ સારા રમ્યા અને ફાઇનલ વારાઈ જીતી ગયું હતું। ફાઇનલ હારી ગયા 6 પ્લેયરનું મારું સિલેક્શન થયું। હવે બધા છોકરા ઇકોમાં બેસી જશે ને હવે જઈ રહ્યા ઘરે, નીકળશું ઘરે। તો હવે બધા મિત્રો સાથે, વિદ્યાર્થી સાથે નીકળી છે ઘરે। પછી અમે આવી ગયા ચારણકા બધા વિદ્યાર્થીને ઉતારીને હું ને નિલેશ બાઈક લઈને નીકળી ગયા ઘરે આવવા માટે। બધા વિદ્યાર્થીને કહી દીધા બાય બાય અને હું આવી ગયો ઘરે। મિત્રો બીજા દિવસે એટલે કે આજે સવારમાં પહોંચી ગયા ખોખોની બંને ટીમ લઈને વારાઈ। ધોકાવાડાની છોકરી અને છોકરાની બંને ટીમ હતી અને ચારણકાની માત્ર છોકરીઓની ટીમ હતી। અમે પહોંચ્યા તો વારાઈ મેચ ચાલુ થઈ ગઈ હતી અંડર 17ની। પહેલી જ મેચ હતી વારાઈ અને મોડર્ન સ્કૂલ સાંતલપુરની। પહેલી જ મેચમાં વારાઈના પ્લેયરો સારું એવું રમ્યા અને એક તરફી મેચ જીતી ગયા। વારાઈ અને મોડર્ન ટીમ બે ટીમો બહુ જોરદાર રમી અને ખેલદિલીથી મેચ પૂરી કરીને પછી બધા વિદ્યાર્થીઓ આવી ગયા મને મળવા માટે। ધીરે ધીરે બધી મેચો પૂરી થવા માંડી અને 14ની ફાઇનલ ધોકાવાડા અને વારાઈમાં અમે એમાં વારાઈ ફાઇનલ જીતી ગયું, ધોકાવાડા રનર અપ થયું અને ગર્લ્સમાં અમારી ટીમ એટલે કે ચારણકા ટીમ રનર અપ થઈ અને ગરમડી વિનર થઈ। વિદાય લઈને હવે અમારા છોકરા નાસ્તો બાસ્તો કરી લે, હવે ઘરે નીકળશું। અમારા ગાડીના ડ્રાઈવર દલાભાઈ છે, ડાલુ લઈને આવ્યા છીએ। આ પેલા ઠીકોના સંભળાયેલા પ્લેયર છે, 17માં છે, જિલ્લામાં આવવાની થાય છે। પછી વારે બધી મેચો પૂરું કરીને વિદ્યાર્થીઓ બધે લઈ લીધો નાસ્તો ને પછી ડાલુ લઈને વિદ્યાર્થીઓ સાથે નીકળી ગયા ઘરે આવવા માટે અને અમે થોડી વારમાં આવી ગયા સ્કૂલે। પછી બધા જ ખેલાડીઓ ઉતરીને પહોંચી ગયા સ્કૂલ અંદર। હું પણ આવી ગયો હતો સ્કૂલે। રિસેસનો ટાઈમ થઈ ગયો હતો અને અમે પણ પહોંચી ગયા હતા। રિસેસ પછી આ બધાને હવે કરવાનું છે પિરામિડ, ત્યાંથી આવી ગયા છે સ્કૂલે। સ્કૂલમાં ભણાવવાનું ચાલુ હતું અને મેં થોડોક સ્કૂલમાં આંટો મારી લીધો અને આજનો વ્લોગ અહીં કરીશી આપણે પૂર્ણ। વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં।